પૂજા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11માં પ્રકરણ 12 કાર્બનિક રસાયણ વિજ્ઞાન અને તેના કેટલાક પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓનો આપણે અભ્યાસ કરવાનો છે. અહીંયા આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાન કોને કહીશું? તો મોટાભાગે કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા જે સંયોજનો છે એને આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો કહીએ છીએ. પણ એમની સાથે સાથે ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ અને હેલોજન પરમાણુ પણ સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. અને આવા કેટલાક સંયોજનો કે જેમાં હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ અને હેલોજન ધરાવતા જે સંયોજનો હોય છે એ સંયોજનોનો રસાયણ વિજ્ઞાનની જે અલગ શાખામાં અભ્યાસ કરવામાં આવે છે એને આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાન તરીકે આપણે ઓળખીએ છીએ. કાર્બનિક રસાયણ વિજ્ઞાન એ આપણને કઈ રીતે અને ક્યાં ઉપયોગી છે? તો આપણે જૈવ રસાયણ વિજ્ઞાનની વાત કરીએ તો એમાં પણ કાર્બનિક રસાયણ વિજ્ઞાનનું ઘણું બધું યોગદાન છે. તો અહીંયા આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાન એ કેવી રીતે એનો ઉદ્ભવ થયો તો એના માટે થઈને આપણે એક પ્રક્રિયા જોવાના છે. અને એ પ્રક્રિયા એ અકાર્બનિક સંયોજનમાંથી કાર્બનિક સંયોજનમાં રૂપાંતર કરે છે. નહીંતર પહેલાં કેવું સમજવામાં આવતું કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન એમાં મોટાભાગે વનસ્પતિઓ અને પ્રાણીઓમાંથી મળતા સંયોજનો એને આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાન કહીએ અથવા કાર્બનિક સંયોજનો કહીએ. અને ખનિજો અને ખડકોમાંથી મળતા જે પદાર્થો છે એને આપણે અકાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં અથવા અકાર્બનિક સંયોજન તરીકે ઓળખીએ. પણ સ્વીડન રસાયણ વૈજ્ઞાનિક બાર્ઝેલિયસે આપણને સૂચવ્યું કે કાર્બનિક સંયોજનના નિર્માણ માટે જૈવ શક્તિ જવાબદાર છે. એટલે શરૂઆતમાં જ્યારે આ પૃથ્વીના સર્જન માટે જેમ આપણે વાત કરી છે એમ કે કરોડો વર્ષો પહેલાં વનસ્પતિ અને પ્રાણીઓ જે ભૂગર્ભમાં દટાયા છે એનાથી જે મળતા સંયોજનો હતા એને આપણે કાર્બનિક સંયોજન એટલે કે જૈવ શક્તિથી મળતા પદાર્થને કાર્બનિક સંયોજનો તરીકે આપણે ઓળખતા એવું આપણે સ્વીડન વૈજ્ઞાનિક આપણને જણાવ્યું છે. પણ એફ વોહલરે 1828માં આ કાર્બનિક સંયોજનનું અકાર્બનિક સંયોજનમાંથી સંશ્લેષણ કર્યું. તમે જો પ્રક્રિયા જોઈ શકો છો. NH4CnO એમોનિયમ સાયનેટ અને એ એમોનિયમ સાયનેટમાંથી એને યુરિયા બનાવ્યું. તો યુરિયા એ કાર્બનિક સંયોજન છે જે અકાર્બનિક એવા એમોનિયમ સાયનેટમાંથી બને છે. તો જે આપણે પહેલાં એવું વિચારતા હતા કે જૈવ શક્તિ દ્વારા જ કાર્બનિક પદાર્થોનું નિર્માણ થાય છે એ ખોટું સાબિત થાય છે. આપણે અકાર્બનિકમાંથી પણ કાર્બનિક પદાર્થો બનાવી શકીએ છીએ. તો આ રીતે કાર્બનિક સંયોજનનો ઉદ્ભવ થયો. એમાં કાર્બનિક સંયોજન બનવા માટે સૌથી અગત્યનું જે ગુણ છે એ કાર્બનની ચતુઃસંયોજકતા છે. કાર્બનની ચતુઃસંયોજકતા એટલે શું? તો આપણે કાર્બનની ઇલેક્ટ્રોન રચના જાણીએ છીએ. અને એ કાર્બનની ઇલેક્ટ્રોન રચનામાં ઉત્તેજિત અવસ્થામાં કાર્બન 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. અને એ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનમાં રહેલી એસ કક્ષક અને પી કક્ષક આગળ પણ આપણે અગાઉના ચેપ્ટરમાં સંકરણનો અભ્યાસ કર્યો છે. એમાં આપણે જોઈએ છીએ કાર્બનની એસ કક્ષક અને પી કક્ષકના સંકરણથી sp3 સંકરણ, sp2 સંકરણ, sp સંકરણ એની મદદથી મિથેન, ઇથિન, ઇથાઇન જેવા અણુનું નિર્માણ થાય છે. એમાં કાર્બનની સંયોજકતા 4 હોય છે. અને સંકરણ આપણે કીધા એમ sp3 સંકરણ, sp2 સંકરણ અને sp સંકરણ જેવા પ્રકારના સંકરણનું નિર્માણ. અહીંયા આપણે જોઈએ તે પ્રમાણે આ રીતે કાર્બનિક સંયોજનમાં
એક કાર્બન બીજા 4 કાર્બન સાથે અથવા બીજા 4 પરમાણુ સાથે સહસંયોજક બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને જોડાઈ શકે છે. ત્યાર પછી અહીંયા આપણે કાર્બનિક સંયોજનમાં સંકરણ, બંધ લંબાઈ અને બંધ એન્થાલ્પી એ જુદા જુદા સંકરણમાં જુદા જુદા પ્રકારની હોય છે. એસપી સંકુચ કક્ષકો હોય તો એસ લાક્ષણિકતા વધુ હોવાને કારણે તે કેન્દ્રની નજીક હોય છે અને એસપી સંકૃત કક્ષક દ્વારા રચાતો જે બંધ એ sp3 સંકુચ કક્ષક દ્વારા રચાતા બંધની સરખામણીમાં નાનો અને મજબૂત હોય છે. તો આ રીતે આપણે એસપી સંકરણ, એસપી3 એ રીતે sp2 સંકૃત કક્ષકમાં પણ એસ લાક્ષણિકતાના સંદર્ભે એસપી અને sp3 સંકુચ કક્ષકની મધ્યવર્તી છે. એટલે એવું કહે છે કે આપણી જે બધા જુદા જુદા સંકરણો છે એ સંકરણમાં દરેકની લાક્ષણિકતા જુદી જુદી છે. બંધ ક્રમાંક પણ જુદા જુદા, મતલબ બંધ પણ જુદા જુદી રીતે બનતા છે. બંધની મજબૂતાઈ પણ જુદી જુદી હોય છે. એ આપણે આગળ અગાઉના ચેપ્ટરમાં sp3 સંકરણ, sp2 અને sp સંકરણમાં ભણ્યા છે તે આપણે એનો અભ્યાસ કરી ચૂક્યા છે. પાયબંધની કેટલી લાક્ષણિકતા, પાયબંધ પણ આપણે રાસાયણિક બંધનમાં ભણ્યા છે, પણ ફરી આપણે જોઈ લઈએ છીએ કે કાર્બનિક સંયોજનમાં પાયબંધનું નિર્માણ કેવી રીતે બનશે. તો પાયબંધ બનાવવા માટે બે સમાંતરપી કક્ષક, કાર્બન જે પરમાણુ છે અને સંકરણમાં ભાગ ન લીધેલી એવી જે પી કક્ષક કે જે બે સમાંતર ગોઠવાયેલી હોય એ એકબીજા સાથે સંમિશ્રણ થઈ અને પાયબંધનું નિર્માણ કરે છે. અને એનાથી CH2 ડબલ બોન્ડ CH2 જેવા અણુમાં આપણે પાયબંધ, ઇથિનને આપણે સંકરણ આગળ ભણેલા છે એમાં માટે પાયબંધનું નિર્માણ કે એમાં એક સિગ્મા બંધ હશે અને એક પાયબંધ. CH2 ડબલ બોન્ડ CH2માં બે કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ હોય છે અને બીજો પાયબંધ હોય છે. એવી જ રીતે CH ટ્રિપલ બોન્ડ CH ઇથાઇનમાં પણ એક સિગ્મા બંધ હોય છે અને બે પાયબંધ હોય છે. આ રીતે પાયબંધ આપણને જોવા મળે છે. તો અહીંયા કાર્બનિક સંયોજનનું બંધારણને નિરૂપણ, કેવી રીતે કાર્બનિક સંયોજન બને છે એ આપણે ચર્ચા કરવાના છે, એક પછી એક આપણે જોવાના છે. તો તમે જોઈ શકો પેલા ઇથેન અને ઇથિનના આકારની ચર્ચા જોઈ લે. તો ઇથેન એમાં આપણે લખીએ છીએ CH3 સિંગલ બોન્ડ CH3. તો ઇથેન માટે આપણે જાણીએ છીએ પ્રમાણે જે બંધ છે બંધને આપણે નાની લીટી વડે દર્શાવીએ છીએ. એટલે અહીંયા તમે જ્યાં ઇથેનનું બંધારણ જોઈએ ત્યાં કાર્બન વચ્ચે સિંગલ એક ડેશ કર્યું છે જે આપણો કાર્બન વચ્ચેનો સિગ્મા બંધ છે. કાર્બનની 4 સંયોજકતા તમે જોઈ શકો છો. પ્રત્યેક કાર્બન એ કાર્બન સાથે 3 હાઇડ્રોજન સાથે જોડાયેલું છે. આપણે ઇથિનના અણુની જ વાત કરીશું. એ જ રીતે ઇથેન પછી ઇથિનમાં પણ તમે જોઈ શકો છો કાર્બન વચ્ચે દ્વિબંધ છે. દ્વિબંધને આપણે બે નાની લાઈન વડે દર્શાવીએ છીએ અને એમાં પણ તમે જો કાર્બન દ્વિબંધથી કાર્બન સાથે જોડાયેલો છે, બે સંયોજકતા વપરાઈ ગઈ. બાકીની બે સંયોજકતા એ હાઇડ્રોજન સાથે બંધ બનાવીને બનાવશે. એવી જ રીતે અહીંયા આપણે મિથેનોલની વાત કરીએ છીએ. તો મિથેનોલમાં તમે જોઈ શકો છો કે આપણું જે સંયોજન છે એમાં જે કાર્બન છે એ ઓક્સિજન સાથે સિંગલ બંધથી જોડાયેલો છે અને 3 હાઇડ્રોજન સાથે સિંગલ બંધથી જોડાયેલો છે. કાર્બનની 4 સંયોજકતા કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ ઇથાઇન CH ટ્રિપલ બોન્ડ CH. તો કાર્બન વચ્ચે 3 બંધ છે, એમાં એક સિગ્મા બંધ છે, બે પાય બંધ છે, બાકી રહેતી એક સંયોજકતા જે હાઇડ્રોજન સાથે સિંગલ બંધથી જોડાયેલો હોય છે. તો આ રીતે આપણે એનું જ્યારે બંધારણ સૂત્ર સ્વરૂપે દર્શાવે છે. આમ ઇથિનને આપણે નીચે પ્રમાણે CH3 તમે વચ્ચે બંધ ના દર્શાવો તો પણ બંધ છે એવું આપણે સ્વીકારવામાં CH3 સિંગલ બોન્ડ છે. પણ ડબલ બોન્ડ હોય તો આ રીતે આપણે દર્શાવવું પડે CH2 ડબલ બોન્ડ CH2. ટ્રિપલ બોન્ડ હોય તો પણ દર્શાવવું પડે ઇથાઇનમાં CH ટ્રિપલ બોન્ડ CH. અને આ રીતે આપણે આ કાર્બનિક સંયોજનને આપણે આ રીતે દર્શાવીએ છીએ. એમ અહીંયા આપણે જે કાર્બનિક સંયોજન છે એને દર્શાવવાની જુદી જુદી રીતો આપણે જોવાના છે. અહીંયા આપણે 3 મિથાઇલ ઓક્ટેન આપેલું છે એને આપણે જુદી જુદી રીતે દર્શાવી. તમે જુઓ 3 મિથાઇલ ઓક્ટેનને એ જે દર્શાવ્યું છે ને એ આપણી જો 8 કાર્બનની શૃંખલા છે, ત્રીજા કાર્બન પર મિથાઇલ સમૂહ જોડાયેલો છે. એવી રીતે પણ આપણે દર્શાવી શકીએ છીએ. નીચે બી પ્રકારનું જે છે એમાં ઝિગઝેગ રીતે બંધ દોરેલા છે CH3 CH2 CH એમ વાંકી ચોંકી રીતે ગોઠવેલા આપણે એ રીતે પણ દર્શાવીએ છીએ. ત્યાર પછી C જેમાં તમે જોઈ શકો છો કે કાર્બન કે હાઇડ્રોજન કંઈ જ દર્શાવ્યું નથી,
તો અહીંયા રેખાચિત્રથી આપણે દર્શાવીએ છીએ. ક્યારેક આપણે જોઈશું આગળ બંધ આકૃતિ પણ આવશે. તમે જો અહીંયા એવું છે કે આ જે લાઈન દોરી છે આકૃતિ સીમા, એમાં છેડાનો ભાગ હોય, ખૂણાનો ભાગ હોય, જંક્શન પોઈન્ટ હોય, ત્યાં કાર્બન વિચારવાનો છે અને કાર્બનની સંહિતા પૂરી કરી શકાય. કાર્બન સાથે 3 બંધ બનાવેલા હોય તો એક હાઇડ્રોજન ગોઠવી દેવાનું, 2 બંધ બનાવેલા હોય તો 2 હાઇડ્રોજન ગોઠવવાના, 1 બંધ બનાવેલો તો 3 હાઇડ્રોજન લખી દેવાના. આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી 2 બ્રોમો બ્યુટેનને આપણે જુદી જુદી દર્શાવીએ. તમે જો 2 બ્રોમો બ્યુટેન, તો બીજા કાર્બન પર Br જોડાયેલી માટે CH3 CH Br CH2 CH3. એને જ્યારે આપણે આ રીતે વાંકી ચૂંકી બંધ દ્વારા આપણે દર્શાવીએ તો CH3 CH CH3 CH. તમે કાર્બન પણ બંનેમાં સરખા 1 2 3 4 અને Br જોડાયેલો છે. જો આપણે કાર્બન હાઇડ્રોજન ના રાખો તો રેખાચિત્ર પ્રમાણે આપણે તે દર્શી શકીએ. તો આ રીતે આપણે કાર્બનિક સંયોજનોને દર્શાવી શકીએ છીએ. અહીંયા આપણે બંધ રેખાસૂત્રવાળી દર્શાવીએ છીએ. તો બંધ રેખાસૂત્રમાં તમે આકૃતિ જોઈ શકો છો કે જે ચક્રીય સંયોજનો હોય એવા ચક્રીય સંયોજનોને દર્શાવવા માટે આપણે બંધ આકૃતિનો ઉપયોગ કરીશું, એટલે બંધ રેખાસૂત્ર એવું કહીશું. અને એમાં જે કાર્બનની સંખ્યા ગણીને આપણે સાયક્લો એવું લગાડવાનું હોય છે. 3 કાર્બન તો સાયક્લોપ્રોપેન, તો આપણે અહીંયા સાયક્લોપ્રોપેન CH2 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 રીતે ચક્રીય રચના દર્શાવે. બાજુમાં ત્રિકોણ આકૃતિ દોરી એ પણ સાયક્લોપ્રોપેન જ કહેવાય, જ્યાં એને હાઇડ્રોજન અને કાર્બન દર્શાવ્યા નથી. મેં તમને કીધું એમ છેડા ઉપરનો ભાગ હોય, ખૂણા ઉપરનો ભાગ હોય, જંક્શન હોય, ત્યાં કાર્બન ગણવાનો હોય છે. એટલે આપણે ખાલી આજે બંધ આકૃતિમાં ખૂણા ગણવાના 1 2 3 4 અને 5 માટે એને સાયક્લોપેન્ટેન કહેવાય. સાયક્લોહેક્ઝેન તો 6 કાર્બન છે સાયક્લોહેક્ઝેન, એમાં 1 કાર્બન સાથે Cl જોડાયો છે માટે ક્લોરોસાયક્લોહેક્ઝેન તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ રીતે અહીંયા આપણને આકૃતિની મદદથી જુદા જુદા જે સંયોજનો છે એ પણ આપણે આવી રેખાચિત્રથી દર્શાવી શકીએ છીએ. કાર્બનિક સંયોજનનું ત્રિપરિમાણીય નિરૂપણ. અહીંયા મિથેનની આકૃતિ દોરી છે. તો મિથેનની આકૃતિ જે દોરી છે એમાં આપણે જે સૂત્ર છે, ધારો કે આપણે આકૃતિ છે એને આપણે ત્રિપરિમાણમાં દોરી શકતા નથી, કારણ કે આપણે પેજ ઉપર દોરતા ત્યારે એ 2 ડાયમેન્શનલ દોરી શકાય, પણ એને એવી રીતે રજૂ કરી શકીએ કે આપણે 3 ડાયમેન્શનલ 3D આપણે સમજી શકીએ. એના માટે 2 પ્રકારના આવા બંધ છે. ઘનફાચર, તમે જો આકૃતિમાં જે આપ્યું છે ને કાળા રંગનું, એને ઘનફાચર કહેવાય. અને બીજું જે છે એને ડેશ ફાચર કહેવાય. આ ઘનફાચર અને ડેશ ફાચર, તમે જો આ નીચે મિથેનની આકૃતિ CH4, એમાં જે ઘનફાચર છે એ આપણા સમતલ જે છે સમતલથી આપણા તરફ આવેલો છે એ વિચારવાનો છે. અને ડેશ ફાચર છે એ આપણે જે પેજનું સમતલ છે એની પાછળની સાઈડે છે, એટલે આપણાથી દૂર છે એવું કહી શકાય. એટલે લખ્યું છે ને જો ડેશ ફાચર અવલોકનકારથી દૂર, ઘન ફાચર અવલોકનકારની તરફમાં. અને બાકીના જે 2 હાઇડ્રોજન છે એ એક જ સમતલમાં આવેલા છે, જે આપણું જે પેજ છે એ પેજના જ સમતલમાં આવેલા છે. ઘન ફાચર કે જે આપણી તરફ સમતલની બહારની તરફ રહેલો છે બંધ, અને ડેશ ફાચર છે એ સમતલની પાછળની તરફ રહેલો છે. આ રીતે આપણે ત્રિપરિમાણીય આકૃતિની રચના કરી શકીએ છીએ. તો અહીંયા આપણે ત્રિપરિમાણીય આકૃતિની રચના પૂરી કરીએ છીએ. ત્યાર પછી કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ. કાર્બનિક સંયોજનો ઘણી વધારે સંખ્યામાં આપણને જોવા મળે છે ને, માટે એમનું બંધારણને આધારે આપણે એમનું વર્ગીકરણ કરીએ છીએ. તો કાર્બનિક સંયોજનના સૌથી પહેલાં 2 પ્રકાર છે કે અચક્રીય અથવા સરળ શૃંખલાવાળા સંયોજનો, બીજા આવશે ચક્રીય અથવા બંધ શૃંખલાવાળા સંયોજનો. ચક્રીય સંયોજનોના પાછા આપણે પ્રકાર પાડવાના છે. તો ચક્રીય અથવા બંધ શૃંખલાવાળા અથવા વલયવાળા સંયોજનોમાં, તો એમાં ચક્રીય સંયોજનો અને એરોમેટિક સંયોજનો, ચક્રીય સંયોજનો અને એરોમેટિક સંયોજનો. ચક્રીયમાં પાછા 2 પ્રકાર, સમચક્રીય અને વિષમચક્રીય. એરોમેટિક સંયોજનમાં 2 પ્રકાર પડશે, 3 પ્રકાર છે: બેન્ઝેનોઇડ, નોન બેન્ઝેનોઇડ અને વિષમચક્રીય એરોમેટિક. તમે એક પછી એક ઉદાહરણ આપણે જોઈએ છીએ એટલે આપણને સરળતાથી સમજી શકાશે. તો આ રીતે અચક્રીય જે કાર્બનિક સંયોજનો મુખ્યત્વે 2 ભાગ છે, અચક્રીય અને ચક્રીય. ચક્રીયના પાછા પેટા 2 પ્રકાર પડશે, એક ચક્રીય અને એરોમેટિક સંયોજન.
ચક્રીયમાં 2, સમચક્રીય, વિષમચક્રીય, અને એરોમેટિકમાં 3, બેન્ઝિનોઇડ, નોન બેન્ઝિનોઇડ, વિષમચક્રીય. અહીંયા આપણે જોઈએ છે અચક્રીય અથવા સરળ શૃંખલાવાળા આ સંયોજન એલિફેટિક સંયોજનો કહેવાય. એલિફેટિક સંયોજનનો મતલબ એવો થાય કે એને જ્યારે દહન કરવામાં આવે ત્યારે ધુમાડા વગરની જ્યોતથી સળગશે. તો અહીંયા તમે ઇથેન, આઇસોબ્યુટેન, એસિટાલ્ડિહાઇડ, એસિટિક એસિડ એ બધા આપણે અચક્રીય સંયોજનો તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી એલિસાયક્લિક અથવા બંધ શૃંખલાવાળા અથવા વલયવાળા સંયોજનો એને આપણે એલિફેટિક ચક્રીય સંયોજનોમાં કાર્બન પરમાણુ જોડાઈને સમચક્રીય વલય બનાવે છે અને ક્યારેય વલયમાં કાર્બન પરમાણુ સિવાય અન્ય પરમાણુ જોડાઈને વિષમચક્રીય વલય બનાવે છે. તો આ પ્રકારના સંયોજનના કેટલાક ઉદાહરણ તમે જોઈ શકો છો આપણે કે આ રીતે આ બધા સંયોજનો છે એ એલિફેટિક સંયોજનો જેવા કેટલાક ગુણધર્મો ધરાવે છે. એલિફેટિક ગુણધર્મો એટલે એટલા માટે કે જે એલિફેટિક સંયોજનો ધુમાડા વગરની જ્યોતથી સળગશે. કેવા? ધુમાડા વગરની જ્યોતથી સળગે છે. અને આ રીતે આપણે કાર્બનના કેટલાક સમચક્રીય સંયોજનો અને વિષમચક્રીય સંયોજનો, કારણ કે બીજો પરમાણુ જોડાય એટલા માટે. તો જો સાયક્લોપ્રોપેન, સાયક્લોહેક્ઝેન, સાયક્લોહેક્ઝિન, ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. એરોમેટિક સંયોજનો, એરોમેટિક લક્ષણ થાય. એરોમેટિક એટલે શું? એલિફેટિક અને એરોમેટિક એ લાક્ષણિકતા હોય. એરોમેટિક એટલે જે ધુમાડાવાળી જ્યોતથી સળગશે. તો અહીંયા આપણે આ સંયોજન બેન્ઝીન અને અનચક્રીય સંયોજનનો સમાવેશ કરવામાં આવ્યો છે. બેન્ઝીન અને બેન્ઝીન જેવા અન્ય સંયોજનો છે બેન્ઝિનોઇડ સંયોજનો તરીકે ઓળખીએ છીએ, જે બધા એરોમેટિક સંયોજનો છે. તો અહીંયા એલિસાયક્લિક સંયોજન જેમ એરોમેટિક સંયોજનોના વલયમાં વિષમ પરમાણુ હોઈ શકે છે અને આ સંયોજનો વિષમચક્રીય એરોમેટિક સંયોજનો કહેવાય છે. તો અહીંયા આપણે વિવિધ પ્રકાર એરોમેટિક સંયોજનો બેન્ઝિનોઇડ સંયોજન, જે બેન્ઝીન જેવા છે તે બેન્ઝિનોઇડ સંયોજન. નોન બેન્ઝિનોઇડ સંયોજનો, તો જો બેન્ઝીન, એનિલિન, નેપ્થેલિન એ બેન્ઝીન જેવા સંયોજનો માટે બેન્ઝિનોઇડ સંયોજન કહેવાય. પ્રોપોન, જેને આપણે નોન બેન્ઝિનોઇડ સંયોજન તરીકે ઓળખીએ છીએ. બેન્ઝીનનું બંધારણ આપણે જાણીએ છીએ, 6 કાર્બન ધરાવતું ચક્રીય બંધારણ હોય તો આપણે એને બેન્ઝીન સંયોજન, કે જેને આપણે આગળ પણ એને સમજ્યા છે કે ભાઈ બેન્ઝીન એ 6 કાર્બન ધરાવતું વિશિષ્ટ પ્રકારનું અસંતૃપ્ત, એટલે કે એમાં 3 દ્વિબંધ આવેલા છે, એકાંતરે 3 દ્વિબંધ છે, એવા પ્રકારનું સંયોજન છે. વિષમચક્રીય એરોમેટિક સંયોજન, તો એમાં બીજા પરમાણુ આવેલા હોય તેને વિષમચક્રીય એરોમેટિક સંયોજન કહેવાય. ફ્યુરાન, તેમાં ઓક્સિજન રહેલો છે, થાયોપિન, સલ્ફર રહેલો છે, પિરિડિન, નાઇટ્રોજન રહેલો છે, તો એને આપણે વિષમચક્રીય એરોમેટિક સંયોજન તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી ક્રિયાશીલ સમૂહ. તો કાર્બનિક સંયોજનમાં વિશિષ્ટ રીતે જોડાયેલા પરમાણુ કે પરમાણુનો સમૂહ કે જે કાર્બનિક સંયોજનની રાસાયણિક પ્રક્રિયા માટે જવાબદાર છે, જેને આપણે ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખીએ છીએ. તો ક્રિયાશીલ સમૂહ OH, CHO, COOH, NO2, હેલોજન એટલે કે X, CH3, આ બધા છે એ ક્રિયાશીલ સમૂહ કહેવાય. તો એ ક્રિયાશીલ સમૂહના આધારે કાર્બનિક સંયોજન રાસાયણિક પ્રક્રિયા આપે છે. ત્યાર પછી સમાનધર્મી શ્રેણી. સમાનધર્મી શ્રેણી, તો અહીંયા આપણે એવું કહેવાનું કાર્બનિક સંયોજનનો વર્ગ કે શ્રેણી જેમાં એક વિશિષ્ટ ક્રિયાશીલ સમૂહ હોય કે જેને આપણે સમાનધર્મી શ્રેણી તરીકે ઓળખીએ છીએ. એક જ પ્રકારના ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનો. અને એની વિશેષતા એવી છે કે ક્રમિક 2 જે સંયોજનો હોય એમના વચ્ચે CH2 એકમનો તફાવત હોય. એટલે અહીંયા આપણે જુદા જુદા પ્રકારના જે કાર્બનિક સંયોજન જોઈએ છે એમાં દાખલા તરીકે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન અને આ બધી સમાનધર્મી શ્રેણી કહેવાય, એટલે આલ્કેન સંયોજનો કહેવાય. ધારો કે આલ્કોહોલની વાત કરીએ તો મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ એ બધા સમાનધર્મી શ્રેણીના ઘટકો છે. એટલે યાદ રાખીએ છીએ કે એક જ પ્રકારના ક્રિયાશીલ સમૂહ ધરાવતા અને ક્રમિક 2 જે સંયોજનો છે એમના વચ્ચે CH2 એકમનો તફાવત હોય એને આપણે સમાનધર્મી શ્રેણીના સભ્યો તરીકે ઓળખીએ છીએ. કાર્બનિક સંયોજનના આપણે નામકરણની વાત કરવાના છીએ. નામકરણ આપણે કેવી રીતે કરી શકીએ તેના કેટલાક નિયમ છે. તો કાર્બનિક સંયોજનો IUPAC નામકરણ
આઈયુપીએસીનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ. આ આઈયુપીએસીએ આપણને કેટલાક રૂલ્સ આપે છે જેના આધારે આપણે નામકરણ કરી શકીએ છીએ. અને આપણે એ પહેલાં પણ આપણે જાણીએ છીએ તો આઈયુપીએસીની પદ્ધતિના અગાઉ જે પણ નામ આપવામાં આવ્યા છે, જે સામાન્ય નામ કહે છે, એ એમના પ્રાપ્તિ સ્થાન, એમના ગુણધર્મો, એના આધારે આપણે નામકરણ કરેલું છે. દાખલા સાઇટ્રિક એસિડનું નામ ખાટા ફળોમાંથી આવતો હોવાથી આપણે એને સાઇટ્રિક એસિડ કહીએ છીએ. ફોર્મિક એસિડ જે લાલ કીડીમાંથી મળતો એસિડ હોવાથી આપણે એને ફોર્મિક એસિડ કહીએ. ફોર્મિકા લેટિન શબ્દ છે જેને આપણે કીડી તરીકે ઓળખીએ છીએ. તો તે સામાન્ય નામકરણ છે એ આપણે એના પ્રાપ્તિ સ્થાન અથવા તો એના ગુણધર્મો પરથી આપણે નક્કી કરેલા છે. તો કેટલાક સંયોજનો અહીં આગળ જે કોષ્ટકમાં રૂઢિગત નામ આપેલા છે ખાલી જાણકારી માટે, તો આપણે એને યાદ રાખીએ. આઈયુપીએસી નામકરણની પદ્ધતિમાં એક પછી એક નિયમ આવે છે જેનો આપણે અભ્યાસ કરવાના છે. તો હું વ્યવસ્થિત એ નિયમ આપણે વાંચીશું અને નામકરણ શીખીશું. તો કાર્બનિક સંયોજનને સુવ્યવસ્થિત નામ આપવા માટે મૂળ હાઇડ્રોકાર્બન અને તેમાં જોડાયેલા ક્રિયાશીલ સમૂહ ઓળખવા જરૂરી છે. જ્યારે નામકરણ કરવું હોય ત્યારે સૌથી પહેલાં તો આપણે જે હાઇડ્રોકાર્બન સંયોજન છે એને જાણવું જરૂરી છે અને સાથે સાથે એમાં કયા કયા ક્રિયાશીલ સમૂહ જોડાયેલા છે એ આપણે જાણવું. અહીંયા તમને એક સંયોજન લખ્યું છે CH3 CH CH2 CH CH CH3. એમાં તમે જોઈ શકો છો કે જે પીળા રંગનો આપણને બતાવ્યો છે એ આપણી સરળ શૃંખલા છે, જે આપણું હાઇડ્રોકાર્બન સંયોજન છે. એટલું નક્કી કર્યા પછી આ કાર્બન અને હાઇડ્રોજન સિવાય, આ સરળ શૃંખલા સિવાય બીજા કયા કયા પરમાણુ કે પરમાણુના સમૂહ જોડાયેલા છે તો આપણે જોઈ શકીએ છીએ. OH જોડાયેલો છે, Br જોડાયેલો છે અને CH3 જોડાયેલો છે. તો જે આપણી 1 2 3 4 5 અને 6 કાર્બનની જે શૃંખલા છે એને જનક શૃંખલા કહેવાય. બીજું એમાં CH3 કે બીજા આલ્કાઇલ સમૂહ C2H5 કેવી રીતે જોડાયેલા હોય તો એને શાખા કહેવાય. અને આ OH અને Br એને આપણે ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખીએ છીએ. એટલે આવી રીતે પહેલાં સંયોજનને લખી અને એમાં કયા કયા ક્રિયાશીલ સમૂહ આવેલા છે એ આપણે જાણી શકીએ છીએ. એટલે આપણે એ રીતે સૌથી પહેલાં આપણે આ રીતે આઈયુપીએસી નામકરણ કરતાં પહેલાં આલ્કેન શૃંખલા કઈ છે એ આપણે નક્કી કરવાનું હોય છે. અહીંયા આપણે જે આલ્કેનની વાત કરી એમાં સૌથી પહેલાં આલ્કેન સંયોજનો કયા કયા છે તો અહીંયા લખેલા જો મિથેન, 1 કાર્બન હતો મિથેન, 2 કાર્બન હતો ઇથેન, 3 કાર્બન હતો પ્રોપેન, 4 કાર્બન હતો બ્યુટેન, 5 કાર્બન હતો પેન્ટેન, 6 કાર્બન હતો હેક્ઝેન, 7 કાર્બન હતો હેમ્ટેન, 8 કાર્બન હતો ઓક્ટેન, 9 કાર્બન હતો નોનેન, 10 કાર્બન હતો ડેકેન, 20 કાર્બન હતો કોસેન અને 30 કાર્બન ટ્રાઇકોન્ટેન. તો અહીંયા 10 સુધી જ આપણે વધારે જરૂર પડે છે, એનાથી વધારે કાર્બનની આપણે જરૂર પડતી નથી. આને સમાનધર્મી શ્રેણી કહેવાય. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન મિથેન, ઇથેન એમાં બધામાં સિંગલ બંધ ધરાવતી સરળ શૃંખલાને આપણે આ રીતે નામકરણથી દર્શાવીએ. એટલે તમારે યાદ રાખવાનું છે કે સરળ શૃંખલા આપણે ગણીએ એમાં કાર્બનની સંખ્યાની મદદથી આપણે આ આલ્કેન સમાંતરી શ્રેણીનું કયું સંયોજન છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. ત્યાર પછી શાખીય શૃંખલાવાળા હાઇડ્રોકાર્બન. જ્યારે શાખીય શૃંખલાવાળા સંયોજનો જનક શૃંખલાના એક અથવા વધારે કાર્બન પરમાણુ સાથે નાની શૃંખલાઓ જોડાયેલી છે અને કાર્બનની આ નાની શૃંખલાઓને આપણે આલ્કાઇલ સમૂહ કહેવાય છે. દાખલા તરીકે તમે જુઓ એમાં છે ને CH3 CH CH2 CH3 માં 4 કાર્બનની શૃંખલા છે અને જે CH3 જોડાઈને મિથાઇલ કહેવાય. શું કહેવાય? મિથાઇલ. તે જે આકૃતિ છે બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો. એમાં પણ 1 2 3 4 5 6 આમ જે નીચે છે ને CH2 CH3 એ આપણે શૃંખલામાં ગણવું પડશે અને જે જોડાયા છે બાકીના એ મિથાઇલ સમૂહ છે. તો જ્યારે આવી રીતે જોડાયેલા સમૂહ CH3 જોડાયો તો એને મિથાઇલ કહેવાય. એ રીતે C2H5 જોડાયો એટલે CH2 CH3 જોડાયો તો ઇથાઇલ કહેવાય.
એ રીતે CH2 જોડાયો હોય શાખા તો પ્રોપાઇલ કહેવાય. એમ 4 કાર્બન હોય તો બ્યુટાઇલ. એ રીતે 10 કાર્બન હોય તો આપણે ડેકાઇલ તરીકે આપણે ઓળખીએ છીએ. એ સિવાય કેટલાક જે આવી શાખાઓ છે એને દર્શાવવા માટે આપણે જો મિથાઇલને દર્શાવવા ME, ઇથાઇલને દર્શાવવા ET, પ્રોપાઇલને દર્શાવવા PR, બ્યુટાઇલને દર્શાવવા BU. અને આવી રીતે આપણે આવા સમૂહો જે ને આપણે ટૂંકા સ્વરૂપથી દર્શાવી શકીએ છીએ. પછી શાખાવાળા સમૂહ માટે તમે જોઈ શકો છો અહીંયા આગળ કે CH3 હોય તો આઇસોપ્રોપાઇલ કહેવાય. પછી CH3 CH2 જેને આપણે દ્વિતીયક બ્યુટાઇલ તરીકે ઓળખીએ છીએ. CH3 અને CH3 વચ્ચેના કાર્બન સાથે તો આઇસોબ્યુટાઇલ. જો અહીંયા યાદ રાખવાનું છે આઇસોપૂર્વક ક્યારે લાગે એ હું તમે સમજો. તો તમે જોઈ શકો છો પહેલું આઇસો અને પેલું છેલ્લું આઇસો બે જુઓ. એમાં છેલ્લે એક ડેશ કરેલો છે એ બંધ છે, અને જે ડેશવાળો કાર્બન એને પહેલો કાર્બન કહેવાય. ડેશવાળો કાર્બન એને પહેલો કાર્બન કહેવાય. આઇસો માટેનો નિયમ છે છેલ્લેથી બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ જોડાય ત્યારે આઇસોપૂર્વક લાગે. એટલે જો ડેશવાળો પહેલો કાર્બન હોય તો છેલ્લેથી બીજો કયો થાય? તો આપણે જાણીએ છીએ કે આઇસોપ્રોપાઇલમાં જે ડેશવાળો છે એ છેલ્લેથી બીજો થશે, અને આઇસોબ્યુટાઇલમાં વચ્ચેનો કાર્બન છે છેલ્લેથી બીજો થશે. ત્યાં CH3 જોડે માટે આઇસો લગાય. એટલે આઇસો લખીને પછી કાર્બન સંખ્યા ગણી લેવાની. 3 કાર્બન તો પ્રોપાઇલ, 4 કાર્બન તો બ્યુટાઇલ. તમે જો આઇસોપ્રોપાઇલ છેલ્લેથી બીજા કાર્બન પર મિથાઇલ અને 3 કાર્બન માટે આઇસોપ્રોપાઇલ. આઇસોબ્યુટાઇલ 4 કાર્બન અને છેલ્લેથી બીજા કાર્બન પર મિથાઇલ, આઇસોબ્યુટાઇલ. હવે જો દ્વિતીયક બ્યુટાઇલ કોને કહેવાય? તો ડેશ ધરાવતો કાર્બન જો આપણો આઇસો ના હોય તો પછી આપણે બીજું વિચારવું કે ડેશ ધરાવતો કાર્બન કયા પ્રકારનો છે? પ્રાથમિક છે, દ્વિતીયક છે, તૃતીયક? અચ્છા, દ્વિતીયક એટલે ડેશ ધરાવતો કાર્બન એટલે કે ખાલી સંયોજકતા. હું એ ડેશ એટલા માટે કહું છું, તમારા મનમાં હજુ એક ખાલી સંયોજકતા જ છે ને, એ ડેશ છે ને એક સંયોજકતા ખાલી છે એટલે ખાલી સંયોજકતા કહેવાય. જ્યાં હજુ આપણે આગળ જોડી શકીએ છીએ કાર્બન કે બીજા અન્ય ક્રિયાશીલ સમૂહ જોડી શકીએ, માટે ત્યાં ડેશ થાય. તો ખાલી સંયોજકતા જે ધરાવતો કાર્બન છે એની સાથે બીજા 2 કાર્બન જોડાયા હોય તો દ્વિતીયક કહેવાય. 3 કાર્બન જોડાય તો તૃતીયક કહેવાય. તમે જોઈ શકો છો. દ્વિતીયક બ્યુટાઇલ તો જે ખાલી સંયોજકતા ધરાવતો કાર્બન દ્વિતીયક છે અને 4 કાર્બન છે માટે દ્વિતીયક બ્યુટાઇલ. તેની જે તૃતીયક બ્યુટાઇલ જે ખાલી સંયોજકતા ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે માટે તૃતીયક બ્યુટાઇલ. ત્યાર પછી નિયોપેન્ટાઇલનું સૂત્ર એવું છે, મતલબ નિયોપૂર્વક ક્યારે લાગે? તો કે છેલ્લેથી બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ લાગે. છેલ્લેથી બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ જોડાયેલા હોય તો નિયો લાગે. જેમાં આપણે આઇસોમાં 1 મિથાઇલ જોડાયા હોય તો અહીંયા 2 મિથાઇલ જોડાય. તમે જુઓ છેલ્લેથી બીજો એટલે વચ્ચેનો થશે, એના ઉપર 2 મિથાઇલ સમૂહ માટે નિયો લાગશે. હું કાર્બન ગણી લો, 5 કાર્બન છે માટે પેન્ટાઇલ, નિયોપેન્ટાઇલ ક્રિયાશીલ સમૂહ થશે. તો આપણે આ રીતે આ શૃંખલા ધરાવતા જે પણ ક્રિયાશીલ સમૂહ છે એમાં જે આવી રીતે જુદા જુદા પ્રકારના પૂર્વક લાગે છે પણ આપણે સમજી ગયા. હવે સાખી શૃંખલાવાળા આલ્કેન સંયોજન આપણે નામકરણ કરવાના છે. જો સાખી શૃંખલાવાળા આલ્કેન વધુ સંખ્યામાં જોવા મળે છે અને તેમના નામકરણ નીચે નિયમો, કારણ કે આપણે મોટાભાગના જે સાખી શૃંખલાવાળા આલ્કેન સંયોજનો આપણને જોવા મળશે એટલે આપણે એનું નામકરણ કરવાનું છે. તો પહેલાં જોઈજો, આ પહેલો નિયમ છે કે સૌ પ્રથમ અણુમાં રહેલ દીર્ઘતમ એટલે કે લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા નક્કી કરવી પડે. તો તમે આ સંયોજન છે એને જુદી જુદી રીતે એને નામકરણ કરી જુઓ. પહેલાં સરળ 1 2 3 4 5 6 7 8 9 કાર્બન. ચલો એ રીતે ના ગણો તો બીજી રીતે ગણી લેવું. 1 2 3 4 5 6 ને 7 8 કાર્બન. તો આપણે નક્કી કરવાનું કે 8 કાર્બનની શૃંખલા લાંબી છે માટે 9 કાર્બનની શૃંખલા લાંબી છે માટે 9 કાર્બનવાળું જે ક્રમાંક છે એ સાચો. બીજું આપણે જે 8 કાર્બન સુધી આપ્યું એ આપણે નામકરણમાં લેવાય નહીં. એટલે આપણે 9 કાર્બનવાળી જે શૃંખલા છે એને ધ્યાનમાં લઈશું. 8 કાર્બનવાળા પરમાણુને ધ્યાનમાં લેવાય નહીં, કારણ કે સંખ્યા ઓછી છે માટે. ચલો બીજો નિયમ, જો જનક શૃંખલામાં કાર્બન પરમાણુને ક્રમ આપવામાં આવે તો એવો છેડો પસંદ કરવાનો કે જેથી કરીને શાખિત કાર્બન પરમાણુ ન્યૂનતમ ક્રમાંક. તો શાખા ધરાવતા જે કાર્બન અને લઘુત્તમ ક્રમાંક આવે એવી રીતે બંને બાજુ નંબર આપવા પડે.
આપણે જો 9 કાર્બનની શૃંખલા તો લીધી. હવે 9 કાર્બનની શૃંખલામાં બે જોડાયેલા છે, એક CH3 જોડાયેલો છે, બીજું C2H5, તો CH2CH3 જોડાયેલો છે. તો કઈ બાજુથી નંબર આપવાનો, જમણી બાજુથી કે ડાબી બાજુથી નંબર આપવાનો? તો તમે આ બાજુ ડાબી બાજુથી નંબર આપો તો 1 2 3 4 5 6 7 8. બીજા અને છઠ્ઠા કાર્બન ઉપર આપણે આ રીતે નંબર આપ્યો છે, મતલબ ક્રિયા શૃંખલાઓ જોડાયેલી છે, બીજો અને છઠ્ઠો. નીચે જે નંબર આપ્યો છે એમાં જમણી બાજુથી ડાબી બાજુ તરફ, એટલે જમણી બાજુ એટલે 1 2 3 એમ કરતા જઈએ તો 1 થી 9 નંબર આપે. જુઓ તમે, ચોથા કાર્બન અને 8મા કાર્બન પર શૃંખલાઓ છે, તો આપણે એવો નંબર પસંદ કરવાનો કે આપણા શૃંખલા ધરાવતા કાર્બનનો ક્રમાંક ઓછો હોય. એટલે 2 વત્તા 6 કેટલા થાય? 8. 4 વત્તા 8 કેટલા થાય? 12. તો આપણે 4 વત્તા 8 એટલે કે આ જે વધારે ક્રમાંકવાળું 4 અને 8 છે એને આપણે લઈ શકીએ નહીં. 2 અને 6 ને આપણે લેવું જોઈએ. તો ઉપરનો જે ડાબી બાજુથી નંબર આપેલા છે એ નંબર સાચા છે, એ રીતે આપણે નંબર કરીશું. બીજું, હવે જ્યારે નામકરણ કરવાનું થાય ત્યારે અને નામ લખવાનું થાય ત્યારે ચાલો લખીશું કે આલ્કેનના નામમાં શાખા તરીકે જોડાયેલા આલ્કાઇલ સમૂહના નામને પૂર્વક તરીકે જોડવામાં આવે છે તથા વિસ્થાપક સમૂહને યોગ્ય ક્રમ આપવામાં આવે છે. જુદા જુદા આલ્કાઇલ સમૂહના નામને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં લખવામાં આવે છે. ઉપરના સંયોજનમાં તમે નોન તો છે, 9 કાર્બન છે એટલે, અને 2 સમૂહ છે ઇથાઇલ અને મિથાઇલ. તો પહેલાં કયો લખાય? તો ઇથાઇલ લખાય. પહેલાં કયો લખાશે? ઇથાઇલ. મિથાઇલ પહેલાં લખાય, કારણ કે ઇથાઇલમાં આલ્ફાબેટમાં E આવશે, મિથાઇલમાં આલ્ફાબેટમાં M આવશે, એટલે ઇથાઇલ પહેલાં લખાશે. અને ઉપરનું જે સંયોજન છે એને આપણે 6 ઇથાઇલ 2 મિથાઇલ નોનેન તરીકે દર્શાવીએ છીએ. ત્યાર પછી અહીંયા આપણે જે સમૂહ જોડવાના છે, મતલબ શાખાઓ છે, લખીશું. જો 2 કે તેથી વધારે સમાન વિસ્થાપકો હોય તો તેમના ક્રમને વચ્ચે અલ્પવિરામ મૂકવામાં આવે છે. સમાન વિસ્થાપકોના નામને પુનરાવર્તિત રીતે ન લખતા આપણે એના આગળ પૂર્વક લગાડીશું. ધારો કે મિથાઇલ સમૂહ 2 હોય એટલે કે એક જ પ્રકારના ક્રિયાશીલ સમૂહ 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા, 5 હોય તો પેન્ટા, 6 હોય તો હેક્ઝા, એવી રીતે આપણે લખીએ છીએ. તમે જુઓ, આપણું આ જે સંયોજન છે એમાં 5 કાર્બનની શૃંખલા અને 2 મિથાઇલ સમૂહ છે બીજા અને ચોથા કાર્બન ઉપર, એટલે આપણે લખીશું 2,4 ડાય મિથાઇલ પેન્ટેન. એવી જ રીતે તમે જોઈ શકો છો કે 3 મિથાઇલ સમૂહ છે, એટલે 2,2,4 ટ્રાય મિથાઇલ પેન્ટેન. બરાબર? એમાં પણ આપણે ધ્યાન રાખવાનું કે નંબર આપતી વખતે આ 2,2,4 પ્રમાણે લઘુત્તમ ક્રમાંક આવે છે, માટે 2,2,4 આપણે આ જમણી બાજુથી એનો નંબર લખી શકતા નથી. ત્યાર પછી આપણે જ્યારે જુદા જુદા શાખાઓ હોય અને જ્યારે નામકરણ લખવાનું થાય ત્યારે તમે આપણે એવું જોઈએ છે, આપણું જે સંયોજન છે એમાં કે તમે જો મિથાઇલ સમૂહ 2 છે એટલે 4,4 ડાય મિથાઇલ, અને ઇથાઇલ સમૂહ 1 છે તો 3 ઇથાઇલ. તો એમાં 3 ઇથાઇલ પહેલાં લખાય, 4,4 ડાય, કારણ કે ડાયનો ડી ધ્યાનમાં લેવાતા નથી. તો આપણે હમણાં જે ડાય ટ્રાય જે પૂર્વક લીધા એના અંગ્રેજી મૂળાક્ષર આપણે જ્યારે નામ આપવાના હોય ત્યારે ડાયનો ડી આપણે ધ્યાનમાં નથી લેતા, મિથાઇલનો એમ ધ્યાનમાં લઈએ છીએ, અને માટે ઇથાઇલનો ઈ એ આલ્ફાબેટમાં પહેલો આવે, મિથાઇલનો એમ, ડાયનો ડીને ધ્યાનમાં લેવામાં આવતો નથી. નહીં તો તમને એમ થાય કે સાહેબ ઇથાઇલ પહેલાં કે ડાય મિથાઇલ, તો ડાય મિથાઇલમાં એમ જોવાનું છે, ડી જોવાનો નથી. માટે 3 ઇથાઇલ 4,4 ડાય મિથાઇલ હેપ્ટેનનું નામકરણ થશે. જો 2 વિસ્થાપકોના સ્થાન સમાન હોય તો અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં રહેલ પહેલાં આવનાર સમૂહને ન્યૂનતમ ક્રમ આપવામાં આવે છે. અહીંયા આપણે 2 નામકરણ જોઈએ છે કે આપણે બંને બાજુ નંબર આપીએ 1 2 3 4 5 6 7 8. તમે જમણી બાજુથી નંબર આપશો તો 3 6 જ આવશે, 1 2 3 4 5 6. તો બંને બાજુથી 3 6 3 6 આવે છે. તો કઈ બાજુનો નંબર લેવો પડે? તેમાં જોવાનું ઇથાઇલ અને મિથાઇલ છે, તો ઇથાઇલનો લઘુત્તમ ક્રમાંક આવે, કારણ કે ઇથાઇલને પહેલાં લખવાનું છે. એવી રીતે નંબર આપવાના છે, ને માટે ડાબી બાજુથી જમણી બાજુનો નંબર કરો સાચા છે
કારણ કે એમાં ઇથાઇલ ત્રીજા કાર્બન ઉપર છે, મિથાઇલ છઠ્ઠા કાર્બન ઉપર છે, માટે એનું નામ થશે 3 ઇથાઇલ 6 મિથાઇલ ઓક્ટેટ. ત્યાર પછી શાખિત આલ્કાઇલ સમૂહનું નામ ઉપરના નિયમ મુજબ નક્કી કરી શકાય છે, પરંતુ શાખિત શૃંખલાના કાર્બન પરમાણુ કે જે આલ્કેન જનક શૃંખલા સાથે જોડાયેલા હોય છે તેને આપણે નીચે પ્રમાણે ક્રમ આપીએ છીએ. હવે જે શાખાઓ જોડાયેલી હોય સરળ શૃંખલામાં એને પણ આપણે આ રીતે નંબર આપીએ છીએ 1 2 3 4. એમાં 1 3 ડાયમિથાઇલ બ્યુટાઇલ જ્યારે શાખાઓ જોડાયેલી હોય ને ત્યારે આપણે એની વાત કરવાના છે. તો અહીંયા આપણે આવી જે શાખિત શૃંખલાવાળા આલ્કાઇલ સમૂહના નામને કૌંસમાં લખવામાં આવે છે અને વિસ્થાપકોના રૂઢિગત નામને અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં લખતી વખતે આઈસો, નિયો, પૂર્વક અને મૂળ આલ્કાઇલ સમૂહના નામના ભાગ ગણવામાં આવે છે, પરંતુ દ્વિતીયક અને તૃતીયક પૂર્વકને મૂળ આલ્કાઇલ સમૂહના નામના ભાગ માનવામાં આવતા નથી. એટલે જ્યારે વિસ્થાપિત શૃંખલાઓને આપણે નામ કરીએ છીએ ત્યારે આપણે આઈસો, નિયોને ધ્યાનમાં લેવાના છે, સેકન્ડરી અને ટર્સરીને ધ્યાનમાં લેવાના આવતા નથી. જો બે શૃંખલાનું કદ સમાન હોય તો વધારે ઉપશાખાવાળી શૃંખલા પસંદ કરવામાં આવે છે અને શૃંખલા પસંદગી બાદ ક્રમ આપવાનો છેડો એવો પસંદ કરવો જોઈએ કે જેથી વિસ્થાપકો નજીક હોય. તો અહીંયા આગળ આપણે સંયોજન જોઈએ છે. એમાં આપણે નામકરણમાં 1 2 3 4 5 6 7 8 9 10 આપણે આ બાજુથી નીચેથી તરફથી જ્યારે નંબર આપીએ છીએ ત્યારે અને ઉપરથી તમે નંબર આપી દો 1 2 3 4 5 6 એને નામ નંબર ઊંધા આપે છે, પણ આપણે જ્યાં 4 લખ્યું છે ને ત્યાં 1 વિચારજો. 1 2 3 4 5 6 7 8 9 10. તો એમાં તમે જુઓ, તમે સીધી શૃંખલા લેશો જમણી બાજુથી ડાબી બાજુ તો એમાં 10 જ થશે કાર્બન, પણ શાખાઓ 2 જ થશે, એક H2CH3 અને બીજી નીચે આખી જે શાખા છે તે. પણ જો તમે નીચેથી નંબર આપશો 1 2 3 4 5 પછી ડાબી બાજુ જશો તો શાખાઓ કેટલી થશે? તેમાં 1 2 અને 3 થઈ જશે. એટલે આપણે યાદ રાખીએ છીએ અહીંયા આગળ કે આવી રીતે જે નીચેથી નંબર આપ્યા છે એ સાચા છે, ઉપર જે જમણી બાજુથી ડાબી બાજુ નંબર આપ્યા છે એ ખોટા છે. એટલે જો એનું નામ થયું. પાંચમા કાર્બન ઉપર જે શાખા જોડાયું છે એમાં 2 ઇથાઇલ બ્યુટાઇલ 2 ઇથાઇલ બ્યુટાઇલ પછી 3 ડાયમિથાઇલ ડેકેન. તો આપણે અહીંયા જ્યારે નામકરણ કરીએ છીએ ત્યારે નામકરણમાં જે નામકરણ છે પાંચમા કાર્બન ઉપર 2 ઇથાઇલ બ્યુટાઇલ અને નીચેની જે શૃંખલા છે અહીં તમે જોઈ શકો છો કે આપણું જે નામકરણ છે એમાં જે કૌંસવાળો ભાગ છે એ આપણો શાખા છે. તો એમાં 4 કાર્બન છે લખી જુઓ. બીજા કાર્બન પર ઇથાઇલ એટલે 2 ઇથાઇલ બ્યુટાઇલ અને પહેલાં બીજા અને ત્રીજા કાર્બન નીચે જે છે ને એમાં 2 મિથાઇલ સમૂહ જોડાય 3 ડાયમિથાઇલ ડેકેન. તો એમાં ટોટલ 3 શાખાઓ થઈ, 2 મિથાઇલ અને પેલું ઉપર જે બ્યુટાઇલ સમૂહ છે, વિસ્થાપી બ્યુટાઇલ સમૂહ છે તે. જ્યારે બીજું નામકરણ જે તમે આમ સરળ લઈ લેશો એટલે સીધું 10 કાર્બન એટલે ડેકેન, બીજા કાર્બન પર ઇથાઇલ છે, સોરી ત્રીજા કાર્બન પર ઇથાઇલ છે એટલે 3 ઇથાઇલ એક આવશે અને પાંચમા કાર્બન પર જોડાયેલો નીચે જે છે ને એ નીચેનો ક્રિયાશીલ સમૂહ આખો લખ્યું છે, એમાં લખ્યું છે 2 ડાયમિથાઇલ બ્યુટાઇલ. તો આપણે અહીંયા પાંચમા કાર્બન ઉપર 2 ડાયમિથાઇલ બ્યુટાઇલ જે નીચેનું જે કાર્બન નીચે જે શૃંખલા છે એ લઈએ તો અંદર ત્રીજા કાર્બન પર ઇથાઇલ આવશે અને એમાં 2 જ શાખા આવે છે એટલે નીચેનું નામકરણ આપણે કરી શકીએ નહીં. જેમાં શાખાઓ વધારે હોય એ પ્રમાણે આપણે નામ કરી શકીએ છીએ. તો આ રીતે નીચેના ઉદાહરણ છે એનો પણ આ રીતે અભ્યાસ કરી શકાય છે. એવી રીતે ચક્રીય સંયોજનોમાં પણ આ રીતે આપણે જે શાખા વધારો હોય એ રીતે આપણે નામકરણ કરવાનું હોય છે. તો આ તમે જે આકૃતિ દોરી છે સાયક્લોપેન્ટેન, ત્યાર પછી 1 મિથાઇલ 3 પ્રોપાઇલ સાયક્લોહેક્ઝેન, એમાં પણ જે વિસ્થાપિત સમૂહ છે એને એવી રીતે નંબર આપવાના કે એમના ક્રમાંક લઘુત્તમ હોય.
બરાબર. ષષ્ટકોણ છે તો જે બાજુ જે ક્રિયાશીલ સમૂહ વધારે જોડાયેલા હોય એ બાજુ નંબર આપવાનો, એટલે લઘુત્તમ ક્રમાંક છે. અને આ રીતે આપણે નામકરણ કરી શકીએ છીએ. તો નામકરણમાં જે શાખાઓ છે એના વિશે આપણે જોયું. બાકી વધારે આપણે આગળ અભ્યાસ કરીશું.